આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત વડોદરા શહેરના નાથ ભક્તનું ચરિત્ર સાંભળશું। વડોદરામાં શ્રી હરિના અનન્ય સત્સંગી નાથ ભક્ત હતા। તેઓનું મૂળ વતનનું ગામ કણભા હતું। વડોદરામાં તેઓ રોજગાર અર્થે આવીને વસેલા। હાલ શિખર બંધ મંદિર છે તેની પાસે જ તેમનું ઘર હતું। આ નાથ ભક્ત જેમ જળમાં કમળ રહે તેમ અનાસક્ત ભાવે તેઓ સંસારમાં રહ્યા હતા। સંસાર વ્યવહારની વિષમ વેળા હોય તોય પણ તેઓ ભારે ધીરજપૂર્વક ભક્તિ કરતા। શ્રીજી મહારાજના સ્વરૂપની નિષ્ઠા, શ્રદ્ધા, વિશ્વાસ, મહાત્મ્ય, પ્રેમ અને નિશ્ચય અપૂર્વને અડગ હતા। નાથભક્ત જીવન નિર્વાહ માટે કપડાં વણવાનો ધંધો કરતા। પોતાના કામમાં તેઓ શ્રેષ્ઠ ને કુશળ કારીગર ગણાતા। જે કપડું બહુ ઉત્તમ બને તે મહારાજને ભેટ ધરતા। રેશમી, જરિયાની કે સોનેરી કોઈ કપડું ઉત્તમ પ્રકારનું બન્યું હોય તો બીજાને બતાવીને કહેતા કે જો આ કપડું તમે મહારાજને ભેટ મોકલો તો હું મજૂરીના પૈસા નહીં લઉં। આ રીતે તેઓ પોતે સેવા કરતા અને બીજા પાસે પણ હર વખત સેવા કરાવતા હતા। પોતાના ધંધા રોજગારમાંથી જે ધન મળતું તેમાં પરમ સંતોષપૂર્વક કરકસરથી કુટુંબનો વ્યવહાર ચલાવતા હતા। એટલું જ નહીં પણ કમાણીના અડધો ભાગ તો ધર્મ કાર્યમાં જ વાપરતા। જ્યારે વડોદરા શહેરમાં મંદિર ન હતું ત્યાં સુધી ગોપાળાનંદ સ્વામી આદિક સહુ સંતો મંડળ સાથે નાથ ભક્તને ઘેર ઉતારો કરતા। ગોપાળાનંદ સ્વામીએ તો નાથ ભક્તના વિશાળ ચોકમાં પીપળા નીચે અનેક વાર મોટી મોટી સભાઓ કરી હતી અને શ્રી હરિનો અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ જણાવીને વડોદરામાં સત્સંગનો પ્રચાર કર્યો હતો। એક સમયે નાથ ભક્ત વડોદરાથી ગઢપુર મહારાજના દર્શન કરવા આવ્યા હતા। તે ગઢપુરમાં શ્રી હરિ સાથે 5 દિવસ રહીને દર્શન સેવા સમાગમ કરી શ્રીજીની આજ્ઞા લઈને ઘેર જવા માટે રસ્તે ચાલતા થયા। થોડું ટાણું વીતતા મહારાજને કંઈક કામ સાંભળી આવ્યું। તે નાથ ભક્તનું કામ પડ્યું। તે એક પાર્ષદને મોકલીને તેને કહ્યું કે તમે જટ જઈને નાથ ભક્તને પાછા બોલાવો, એમને બોલાવીને જ તમે પાછા આવજો। એ સુણીને એ તો નાથ ભક્તની પાછળ ચાલતા થયા। નાથ ભક્ત તો ઉતાવળી ચાલે ચાલતા હતા। તે બેઉ વચ્ચે ઘણું અંતર પડી ગયું। એમ ચાલતા ચાલતા વડોદરાને પાદર વિશ્વામિત્રી નદીને કિનારે નાથ ભક્ત નાહી ધોઈને પૂજા કરતા હતા। ત્યાં બેઉ ભેળા થયા। ત્યારે મહારાજનો સંદેશો નાથ ભક્તને આપતા કહ્યું કે તમને મહારાજે પાછા ગઢડે બોલાવ્યા છે। મહારાજની આટલી જ આજ્ઞા સાંભળીને નાથ ભક્ત તો પોતાનું ઘર નજીક હતું છતાં પણ ઘેર આંટો મારવા પણ ન ગયા। તેમ કોઈની સાથે સંદેશો પણ ન કહેવરાવ્યો ને તુરત જ ત્યાંથી જ પાછા વળીને ગઢપુર મહારાજ પાસે આવ્યા ને પગે લાગીને પૂછ્યું કે શી આજ્ઞા છે મહારાજ? ત્યારે મહારાજે પૂછ્યું કે તમે ક્યાંથી પાછા વળ્યા? ત્યારે નાથ ભક્તે કહ્યું કે વિશ્વામિત્રીના કિનારા ઉપરથી। ત્યારે મહારાજે પૂછ્યું જે તમે ઘેર ગયા હતા? તે કહે કે ના મહારાજ। ત્યારે ફરીથી મહારાજે પૂછ્યું કે કોઈની સાથે ઘેર સંદેશો કહેવરાવ્યો હતો કે નહીં? ત્યારે નાથ ભક્ત કહે કે ના મહારાજ। આપની આજ્ઞા સાંભળી ત્યારે મારા મનમાં એમ થયું કે ભગવાન બોલાવે છે। તેમાં વચ્ચે બીજા ગોટાળા વાળવા માટે શા માટે ખોટી થવું?
તેથી તુરત જ ત્યાંથી પાછો વળીને આપની પાસે આવ્યો છું. ત્યારે મહારાજ સભાજનોને કહે જે નાથ ભક્તની નિષ્ઠાને ધન્ય છે. ત્યારે બોલાવા જનાર હરિભક્તને મહારાજે પૂછ્યું કે તમે ઠેઠ ત્યાં સુધી ગયા ત્યારે પાછા કેમ ન આવ્યા? ત્યારે તે કહે કે હે મહારાજ, આખી જિંદગી દેહને સગા કુટુંબીઓ માટે રાત દિવસ દોડ્યા જ કરીએ છીએ ને. ત્યારે આ તો લેખે છે એમ મહાત્મ્ય સમજીને ત્યાં સુધી ગયો. અને આપે કહ્યું હતું કે નાથ ભક્તને બોલાવીને જ આવજો, એ આજના પણ મારે બરાબર પાળવી જોઈએ ને. તેથી ત્યાં સુધી ગયો. આ વાત સાંભળીને મહારાજ કહે કે તમારી શ્રદ્ધાને પણ ધન્ય છે. પછી નાથ ભક્ત થોડા દિવસ ગઢડા રહીને શ્રીજીની આજ્ઞા થઈ ત્યારે ઘેર ગયા. પોતાને જેવો શ્રીજી મહારાજનો નિશ્ચય, નિષ્ઠા ને મહાત્મ્ય હતા, તેવા જ પોતાના સહવાસમાં આવનારને પણ તેઓ કરાવતા. આવા અતિદૃઢ આગ્રહવાળા હતા પરમ નાથ ભક્ત. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.